Hello everyone, welcome to the channel The UTC. The UTC ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ સુરત મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની ભરતી બહાર પડી છે કે જેની ઓનલાઈન અરજી 1 એપ્રિલ 2024થી શરૂ થશે. ઓકે, તો આ પોસ્ટ માટે જે એક્ઝામ લેવાશે ફ્યુચરમાં, તો એ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે MCQ સિરીઝ લાવી રહ્યા છે કે જેથી તમને આઈડિયા આવે કે એક્ઝામમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, અને જે વિદ્યાર્થીઓ 2018 કે 2023માં ફોર્મ ભરેલા હતા અને એમની એક્ઝામ 29 માર્ચ કે 12 એપ્રિલે છે, એવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ઉપયોગી છે. ઓકે, તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આપણે દરેક અપડેટ તેમજ MCQ સિરીઝના વિડીયો તમારી સામે લાવતા રહીશું. તો તમને એની નોટિફિકેશન મળી રહે એના માટે જરૂરથી બેલ આઇકન પ્રેસ કરી દેજો. ઓકે, ઓલરેડી આપણે એના સિલેબસ વિશે તો ડિસ્કશન કરી જ લીધું છે, એટલે તમને સિલેબસ વિશે આઈડિયા હશે જ. અને જો તમને હજુ નથી આઈડિયા તો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે, યુટ્યુબ પર અવેલેબલ છે, ત્યાંથી તમે સિલેબસ વિશે માહિતી મેળવી શકો. અને ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી કે આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે એક કોમન વોટ્સએપ ગ્રુપ ચાલુ રાખેલું છે, મતલબ કોમન વોટ્સએપ ગ્રુપ આપણે ક્રિએટ કરેલું છે. એમાં જે પણ અપડેટ હશે કે કોઈ એક્ઝામની પ્રિપેરેશન આપણે એમાં કરાવતા જઈશું. ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. જો હજી સુધી તમે નથી જોઈન કર્યું ગ્રુપ તો જરૂરથી જોઈન કરી લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, તો વિડીયોને સ્ટાર્ટ કરવા પહેલા આપણે આપણી જે સંસ્થા છે ધ યુટીસી, કે જે ગુજરાતમાં જેટલી પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ભરતી જે આવે છે તો આપણે એની તૈયારી કરાવીએ છીએ આપણી એપ્લિકેશન ઉપર. તો હાલમાં જ કેટલાક રિઝલ્ટ જાહેર થયા છે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વેકેન્સી હતી, જેમ કે GPSC આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2, ઓકે, માર્ગ અને મકાન વિભાગમાં આપણે એની તૈયારીના ભાગરૂપે યોદ્ધા બેચ લોન્ચ કરેલો હતો. એનું જે રિઝલ્ટ આઈ થિંક 10 માર્ચની આસપાસ આવ્યું હતું. તો આપ જોઈ શકો ઘણા બધા વિદ્યાર્થીઓનું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં છે, નામ અને રોલ નંબર મૂકેલા છે કે જેમણે આપણો કોર્સ મટીરિયલ તે સિરીઝ ખરીદેલી હતી. ઓકે, તે જ રીતે જુનિયર ઇન્સ્પેક્ટરનું પણ એક રિઝલ્ટ ડિક્લેર થયું હતું, એડવર્ટાઇઝમેન્ટ નંબર 253 GSSB, રાઈટ, જેમાં જોઈ શકો કે જે વિદ્યાર્થીઓના નામ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં, એમના રોલ નંબર અને નેમ આપ જોઈ શકો કે જેમણે કોર્સ મટીરિયલ તે સિરીઝ પરચેસ કર્યા હતા. એવી જ રીતે GSECL માટે આપણે વિદ્યુત બેચ લોન્ચ કરેલો હતો. એની અંદર પણ આપ જોઈ શકો કે જુનિયર એન્જિનિયર તરીકે સિલેક્શન થયું છે 2 વિદ્યાર્થીઓનું. આમ જે પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ રિલેટેડ ભરતી આવે છે આપણે એની તૈયારી કરાવીએ છીએ અને ખૂબ જ સારું રિઝલ્ટ આપી રહ્યા છે. કન્ટેન્ટ ખૂબ જ સારો છે. ઓકે, જો આપ પણ સરકારી નોકરી મેળવવા માંગતા હોય, સિલેક્શન મેળવવા માંગતા હોય, જે આવનારી આપણી વેકેન્સી છે SMCમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ માટે, તો એ તૈયારીના ભાગરૂપે આપણે એક ફાઉન્ડેશન કોર્સ લોન્ચ કર્યો છે આપણી એપ્લિકેશન ઉપર, કે જે ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે કે જેમાં તમને સિલેબસ મુજબ તૈયારી કરાવી દેવામાં આવશે. ઓકે, એના ડેમો લેક્ચર પણ અવેલેબલ છે, ડેમો લેક્ચર જુઓ. જો કોઈ વિદ્યાર્થી ધ યુટીસી સાથે જોડાયેલા હોય તો ધ યુટીસીના રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો. જે ફાઉન્ડેશન કોર્સ છે તેની વેલિડિટી 1 વર્ષની રહેશે. તેમાં દરેક લેક્ચરની PDF તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો અને તે સિરીઝ પણ તમને આ કોર્સમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. ઓકે, ખૂબ જ સારો કન્ટેન્ટ છે, વેલ ક્વોલિફાઈડ, વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટી એની અંદર ભણાવી રહ્યા છે, રાઈટ. અને આમાં જે પણ ગુજરાતની જે પણ આવનારી એક્ઝામ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ રિલેટેડ, એમાં તમને આ ફાઉન્ડેશન કોર્સ ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, કોર્સની પ્રાઇસ 7,999 રૂપિયા છે, પણ શ્રી રામનવમીના પાવન તહેવાર નિમિત્તે આપણે એમાં એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ જાહેર કરેલ છે કે જેના માટે તમારે કોર્સ પરચેસ કરતી વખતે કૂપન કોડ એપ્લાય કરવાનો રહેશે SRN10. જેવો તમે કોડ એપ્લાય કરશો તો તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. ઓકે, ને આ ઓફર 3 દિવસ પૂરતી જ છે, 25, 26 અને 27 માર્ચ 2026 સુધી. ઓકે, ત્યાર પછી આ ઓફર
હતી જશે અને જો તમારે કંઈ વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે કોન્ટેક્ટ કરી શકો. ઓકે, તો આ આપણા રિઝલ્ટ તેમજ આપણી એપ્લિકેશન પર જે પણ કોર્સીસ અવેલેબલ છે એની માહિતી હતી. હવે વધારે સમય નહીં બગાડીએ અને આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. ઓકે, જો જે પણ આપણે એમસીક્યુ કરાવીશું તો જે પ્રીવિયસ કોઈ એક્ઝામ થઈ હોય અથવા તો ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ હોય કે જે એક્ઝામમાં આવી શકે એવા એમસીક્યુ આપણે કવર કરાવીશું કે જેથી તમને આઈડિયા આવે કે ભાઈ આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, તો ફર્સ્ટ એમસીક્યુ છે ધ રેઝિસ્ટન્સ ઓફ એ વાયર ઇઝ R ohm. It is stretched to double its length. The new resistance of the wire in ohm is. બરાબર, એક વાયર છે કે જેનો અવરોધ રેઝિસ્ટન્સ R ohm છે. જો એને ખેંચીને એની લંબાઈ 2 ગણી કરી દેવામાં આવે તો નવો જે રેઝિસ્ટન્સ અવરોધ છે તે કેટલો થશે? એના 4 ઓપ્શન આપેલા છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ પહેલા તો જેમ કે આ એક વાયર છે, બરાબર છે, આ એક વાયર છે એવું સમજીએ, રાઈટ. એમાં શું કીધું છે કે એનો અવરોધ કેટલો છે? R ohm. બરાબર, ધ રેઝિસ્ટન્સ ઓફ વાયર ઇઝ R ohm. એની લંબાઈ ધારો કે આપણે એવું સમજી લઈએ L છે અને જે એરિયા છે એટલે કે ક્ષેત્રફળ કેટલું છે? A છે. બરાબર, A. અને એનો રેઝિસ્ટર કેટલો છે? R ohm છે એવું આપણને કીધું છે, રાઈટ. હવે એક ફોર્મ્યુલા છે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. બરાબર છે, રો L બાય A. રેઝિસ્ટિવિટી અને રેઝિસ્ટન્સનું રિલેશનનું એક ફોર્મ્યુલા છે જેમાં R એટલે અવરોધ, રો એટલે રેઝિસ્ટિવિટી અવરોધકતા, L લંબાઈ અને A ક્ષેત્રફળ. હવે જે રો છે રેઝિસ્ટિવિટી અવરોધકતા, તેના પરથી પણ એક એમસીક્યુ પૂછાય છે કે વોટ ઇઝ ધ યુનિટ ઓફ રેઝિસ્ટિવિટી. તો આ પણ ખાસ નોટ ડાઉન કરી લેજો. આપણે જે પણ એમસીક્યુ કરાવીશું ને તો એના જેટલા પણ કન્સેપ્ટ કવર થાય એ બધી જ વસ્તુની ટ્રાય કરીશું. તો જે રો છે રેઝિસ્ટિવિટી, બરાબર, એનો યુનિટ થશે ઓમ ઇન્ટુ મીટર. બરાબર છે, આ પણ એક્ઝામમાં પૂછાય છે ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ યુનિટ ઓફ રેઝિસ્ટિવિટી. તો શું છે? ઓમ ઇન્ટુ મીટર. શાનો? રેઝિસ્ટિવિટીનો. હવે આપણો જે ક્વેશ્ચન છે કે વાયર કે જેનો અવરોધ કેટલો છે? R ohm. હવે જો એને ખેંચીને એની લંબાઈ 2 ગણી કરી દેવામાં આવે, સમજો વાતમાં. આમ જે પહેલા L હતી કે કેટલી થઈ ગઈ? 2L. સ્વાભાવિક વસ્તુ છે કે એરિયા છે એનો ક્ષેત્રફળ કેવો થશે? ઓછો થશે. તો આપણે એ જ કેલ્ક્યુલેટ કરવાનું છે કે ત્યારે એનો નવો અવરોધ કેટલો? R new. બરાબર, એને આપણે ડેશથી બતાવી દઈએ. સમજાય છે વાતમાં? હવે જરા જોજો, જે વાયર જે મટીરિયલ બનેલું છે એનું ઘનફળ વોલ્યુમ તો સેમ જ રહેશે. એટલે આપણે જરા જોજો રો જે જેમ કે છે જો એરિયા ઇન્ટુ લેન્થ એટલે વોલ્યુમ થાય ઘનફળ, જે મટીરિયલ જેટલું વપરાયેલું છે તેટલું. આ જૂનો વાયર છે અને નવો વાયર ખેંચીને બનાવીએ ત્યારે પણ ક્ષેત્રફળ ચેન્જ થાય છે ડેશથી અને આ લંબાઈ બી ચેન્જ થાય છે એટલે એને L ડેશથી. સમજાય છે વાતમાં? જેમ કે આ પેન છે, મટીરિયલ તો સેમ છે પણ એને ખેંચીને મેં ધારો કે લાંબી કરી દઉં છું પેન, પણ મટીરિયલ તો સેમ જ રહેશે એટલે એનું વોલ્યુમ ઘનફળ કેવું છે? સેમ. તો અહીંયા એ જ લખેલું છે વોલ્યુમનું સૂત્ર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. બરાબર છે. હવે જરા જોજો, અહીંયા ગાડી આપણે ન્યૂ ક્ષેત્રફળ શોધવાનું છે A ઇન્ટુ L. એ ડેશ આપણે શોધીએ. L ડેશ તમને કીધું છે કે લંબાઈ કેટલા ગણી કરી દેવાની છે? 2L. જે પહેલા હતી તેની કરતા કેટલી થઈ ગઈ છે? 2L ટાઈમ્સ, રાઈટ. એટલે શું થશે? જે બંને બાજુ L L કેન્સલ. ઓકે, તો શું થયું? નવું ક્ષેત્રફળ A ડેશ બરાબર કેટલું થાય? A બાય 2. સમજાય છે વાતમાં? લંબાઈ કેટલી થાય છે? 2L જેટલી. અને નવું ક્ષેત્રફળ કેટલું થાય છે? A બાય 2. અહીંયા તમે જોઈ જ શકશો. બરાબર છે. હવે આપણે નવો રેઝિસ્ટર શોધીએ R ન્યુ અથવા એના ડેશથી બતાવીએ છીએ આપણે. તો શું થાય? રો L ડેશ બાય A ડેશ. ચાલો જોજો, રો L ડેશ કેટલું છે? 2L જેટલું. 2 ગણું થાય છે ને લંબાઈ, અને નવો એરિયા કેટલો છે? A બાય 2. અહીંયા જ શોધ્યું આપણે A બાય 2. તો અહીંયા આપણે મૂકી દઈએ A બાય 2. ચાલો 2 છેદનો છેદ ક્યાં જશે? ઉપર. એટલે શું થાય? 2 2 ઝા 4 ને આપણે લઈ આવે તો રો L બાય A મલ્ટીપ્લાય બાય 4. હવે મને એ કહેવું કે રો L બાય A શું હતો? આપણો જૂનો રેઝિસ્ટર છે. તો નવો રેઝિસ્ટર જે ફાઇન્ડ કરવો છે અવરોધ કેટલો થશે? 4R. સમજાય છે વાતમાં? છે સિમ્પલ એકદમ ક્વેશ્ચન, પણ મેં તમને જરા વધારે એક્સપ્લેનેશન કરેલું છે. સમજાય છે વાતમાં? તમે એમ જ પણ કરી શકો. આનો સાચો આન્સર શું આવશે? 4R.
ABCD કયો છે ઓપ્શન સી 4R ઇઝ અવર રાઈટ આન્સર. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. આ આખું કેલ્ક્યુલેશન છે એટલે આની અંદર ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે. પછી તમને એવું કહી દેવામાં આવે કે ભાઈ લંબાઈ 3 ગણી થાય છે તો એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું. એરિયા પહેલા શોધી લેવાનો નવો, પછી જૂનામાં ફોર્મ્યુલા મૂકી દેશો તો તમારો આન્સર આવી જશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી એક્ઝામમાં આ ક્વેશ્ચન જોવા મળ્યો છે. ખાસ કરીને SSC RRB જેવી એક્ઝામ હોય બરાબર સેન્ટ્રલ લેવલની, એમાં આ પ્રકારના ક્વેશ્ચન જોવા મળે છે. ઓકે, એટલે અહીંયા આપણે કવર કરેલું છે. નેક્સ્ટ, યુનિટ ઓફ કન્ડક્ટન્સ ઓમ, સિમેન્સ, હેનરી, ફેરાડ. જો તમને બધાના યુનિટ ખબર હોય તો તમે ડાયરેક્ટ પણ આન્સર આપી શકો. જેમ કે ઓમ કોનો યુનિટ છે? રેઝિસ્ટર, અવરોધનો. ત્યાર પછી હેનરી કોનું છે? હેનરી તો ઇન્ડક્ટન્સ. ફેરાડ કોનું છે? કેપેસિટર. તો સિમેન્સ કોનું હશે? આપણા કન્ડક્ટન્સનું ફોર્મ્યુલા. હવે આપણે જેને અહીંયા સમજીએ તો જોજો, રેઝિસ્ટર અને કન્ડક્ટન્સ વચ્ચે રિલેશન છે આર. કન્ડક્ટન્સને આપણે G થી ઇન્ડિકેટ કરીએ બરાબર છે, તો G ઇઝ ઇક્વલ ટુ 1/R. બરાબર, આ ફોર્મ્યુલા છે. કન્ડક્ટન્સનો મતલબ પેન દેખાય છે ને, આપણે અલગ કલર લઈએ. જોજો, G ઇઝ ઇક્વલ ટુ 1/R. બરાબર છે. ઓકે, આ કલર દેખાય છે. કન્ડક્ટન્સ એટલે શું? કે ઇલેક્ટ્રોનને પાસ થવા દે. ને રેઝિસ્ટર એટલે શું? તો ઇલેક્ટ્રોનનો અપોઝ કરે. સિમ્પલ, એકબીજાના વ્યસ્ત છે. રાઈટ. હવે જરા જોજો, આપણને ખબર છે કે અવરોધ આર નો એકમ કયો? ઓમ. બરાબર છે. તો આના કેટલા, જો આ પણ ઘણી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, તો જરા જોજો, અવરોધ આર નો એકમ કયો? ઓમ છે, તો 1/ઓમ. બરાબર, જે 1/ઓમ છે ને, G નો એકમ પર શું થશે? 1/ઓમ. અથવા ઓમને ઉપર લઈ જઈએ, જોજો ઓમને ઉપર લઈ જઈશું તો ઓમ ઇન્વર્સ. ઓમ ઇન્વર્સ ને તમે મો તરીકે પણ ઇન્ડિકેટ કરી શકો. મો. બરાબર છે. આ બધા એના ફોર્મ્યુલા છે. આ પૂછાયેલા ક્વેશ્ચન છે એટલે ખાસ ધ્યાન રાખવું, અને આપણે મો લખી શકીએ, મો. અને આ જ વસ્તુને એનો SI એકમની જો વાત કરું તો કયો થશે? સિમેન્સ. સમજાય છે વાતમાં? આ 4 યુનિટ છે બધા સેમ જ. G ઇઝ ઇક્વલ ટુ 1/R. R નું એકમ શું? ઓમ. તો અહીંયા આપણે 1/ઓમ કરી શકીએ, એટલે 1/ઓમ પર આવે. અથવા ઓમ ઉપર જાય તો ઇન્વર્સ, ઓમ ઇન્વર્સ. અથવા આપણે એનું ઉલટાવી દઈએ તો શું છે? મો. અથવા એનો SI એકમ કયો છે? સિમેન્સ. એટલે આપણો ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. તમને ક્વેશ્ચન કોઈ પણ રીતે પૂછાઈ શકે. 1/ઓમ, ઓમ ઇન્વર્સ, મો, ઓલ. તો આન્સર આવે ઓલ. ખ્યાલ આવ્યો વાતમાં? એટલે બધી જ વસ્તુ આપણે કવર કરીએ કે જે ફોર્મ્યુલા છે એના પછી કયા કયા ક્વેશ્ચન બની શકે. બરાબર છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આન્સર આવશે ઓપ્શન બી, સિમેન્સ. સમજાય છે ને બધાને? આ બધા જે યુનિટ, જે પણ વસ્તુ હું લખાવું છું, આપણે ખાલી ક્વેશ્ચન સોલ્વ નથી કરવાના, એના દરેક પોઈન્ટને આપણે ધ્યાન રાખીશું કે જેથી તમારા પણ બધા કન્સેપ્ટ ક્લિયર થાય. રાઈટ. આગળ જઈએ. The quantity of charge that will be transferred by a current flow of 10 ampere over 1 hour period is. બરાબર. ચાર્જ એટલે કે વિદ્યુત ભાર આપણે શોધવાનો છે. ઓકે, કે 10 એમ્પિયર જેટલો કરંટ 1 કલાકમાં પસાર થાય તો કેટલો વિદ્યુત ભાર? બસ સિમ્પલ. ને 4 ઓપ્શન તમને આપેલા છે. હવે જરા જોજો, ચાર્જ I નું ફોર્મ્યુલા શું? વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ. I ઇઝ ઇક્વલ ટુ શું? Q/T. જો ઇલેક્ટ્રિક કરંટ નો ફોર્મ્યુલા શું હશે? Q/T. Q એટલે શું? તો ઇલેક્ટ્રિક ચાર્જ. બરાબર છે. એનો એકમ શું? તો કુલંબ, કેપિટલ C. બધું નોટ ડાઉન કરતા રહેજો. કુલંબ. એટલે વિદ્યુત પ્રવાહ I નો જો યુનિટ પૂછે એકમ, તો કયા કયા લખી શકાય તે જરા જોજો. બધાને એક યુનિટ તો ખબર છે કયો? એમ્પિયર. સમજાય વાતમાં? અથવા Q નો એકમ શું? કુલંબ. અને ટાઈમ નો એકમ શું? સેકન્ડ. એટલે કુલંબ પર સેકન્ડ. સમજાય છે વાતમાં? બંને એના એકમ એટલે કે યુનિટ થશે. હવે આપણે ફાઇન શું કરવાનું છે? તમને આપેલું શું છે? I આપેલા છે 10 એમ્પિયર અને ટાઈમ આપેલો છે 1 અવર, અને આપણે ચાર્જ Q શોધવાનો છે. તો અહીંયાથી ફોર્મ્યુલા બનાવો. Q બરાબર શું થશે? I ઇન્ટુ T. રાઈટ. I કેટલો છે? 10 એમ્પિયર. ઓકે, ને ટાઈમ T 1 કલાક, અને આપણે સેકન્ડમાં છે. અહીંયા મેં તમને કીધું ને કુલમ પર સેકન્ડ. તો 1 કલાક બરાબર કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ.
બરાબર છે. આ આપણો એમ્પિયર ને સેકન્ડ એટલે કુલમ ઇન્ટુ સેકન્ડ, રાઈટ, સોરી એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે શું થશે 36,000. જો આને આપણે બરાબર ઘાતના ફોર્મમાં લખવું હોય તો શું લખાશે 3.6 મલ્ટીપ્લાય બાય 10⁴ કુલમ. બરાબર છે. આ તમારો રાઈટ આન્સર. ઓકે, Q ઇઝ ઇક્વલ ટુ કેટલા 3.6 મલ્ટીપ્લાય બાય 10⁴, રાઈટ. તો અહીંયા જોઈ શકો તમે ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. સમજાય છે વાતમાં? જે ફોર્મ્યુલા છે ને એ બધે જ એને જેટલા પણ લિંક હશે ને એ બધી જ વસ્તુ આપણે કરાવીએ છીએ કે જેથી તમને કોઈ એમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય, જે તમારા સિલેબસમાં બેઝિક આપેલું છે તો એ પણ એમાંથી કોઈ નાનો એવો ક્વેશ્ચન પૂછાઈ જાય અને તમને નહીં ખ્યાલ હોય કે આપણે અહીંયા કવર કરીએ છીએ. એટલે આન્સર શું આવશે 3.6 મલ્ટીપ્લાય બાય 10⁴ કુલમ્બ. સી બરાબર, સી કુલમ્બ છે જે મેં તમને કીધું છે એ. આગળ જઈએ. ધ કરંટ આઈ ઇન ધ ઇલેક્ટ્રિક સર્કિટ શોન ઇન ફિગર. આ એક ફિગર આપેલી છે ને 4 ઓપ્શન આપેલા છે. હવે KCL KVL તો બધાને ખ્યાલ જ હશે. કિર્ચોફ વોલ્ટેજ લો, કિર્ચોફ કરંટ લો. હવે આખું બધું અહીંયા સમજાવતો નથી. કિર્ચોફ કરંટ લો એટલે એલ્જેબ્રિક સમ ઓફ કરંટ એટ નોડ ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો ઇનકમિંગ કરંટ એટ નોડ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ ઇન ઇલેક્ટ્રિક સર્કિટ. બરાબર, આ બધાને એનું સ્ટેટમેન્ટ તો ખબર જ હશે. તો સિમ્પલ વસ્તુ છે. અહીંયાથી તમને નહીં ખબર હોય તો પણ તમે એમ જ કેલ્ક્યુલેટ કરશો તો આવી જશે. જોજો અહીંયા શું છે તો કે 2 એમ્પિયર એન્ટર થાય છે. અહીંયા કેટલા એમ્પિયર 4 એમ્પિયર. હવે 4 એમ્પિયર માંથી 1 એમ્પિયર જાય છે તો આ કેટલા આવશે 3 એમ્પિયર. 3 એમ્પિયર માંથી 1.3 એમ્પિયર જાય છે તો આ કેટલા હશે 1.7 એમ્પિયર. સમજાય છે વાતમાં? સિમ્પલ મેથેમેટિક્સ જ છે, બીજું કંઈ નથી. KCL KVL ના કોઈ બીજા વ્યવસ્થિત એક્ઝામ્પલ આવશે તો આપણે એમાં તમને સમજાવીશું. આનો સાચો ઓપ્શન શું છે? ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર, 1.7 એમ્પિયર. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જો આ ક્વેશ્ચન, હાઉ ડઝ ફ્લક્સ કંટ્રોલ અફેક્ટ ધ સ્પીડ ઓફ DC મોટર. 4 ઓપ્શન આપેલા છે. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ AAE GSSB 2025-26 362 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતી અને આની એક્ઝામ આઈ થિંક 5 માર્ચ 2026 ના રોજ થઈ છે. બરાબર, હાલમાં જ થઈ છે એક્ઝામ. ઓકે, તો આપણે PYQ પણ કવર કરાવીએ કે જેથી તમને આઈડિયા આવે. હવે આમાં શું કહે છે? DC મોટરમાં ફ્લક્સ કંટ્રોલ અફેક્ટ ધ સ્પીડ. પહેલી વસ્તુ તો સ્પીડ અને ફ્લક્સ વચ્ચે રિલેશન તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો જો અહીંયા લખું છું, સ્પીડ is directly proportional to back EMF and inversely proportional to flux phi. EB is equal to V minus IAR એ બધી વસ્તુ છે. ઇન શોર્ટ જો અહીંયાથી આપણે એવું કહીએ કે સ્પીડ અને ફ્લક્સ એકબીજાને કેવા છે? ઇન્વર્સલી પ્રપોઝનલ છે, વ્યસ્ત પ્રમાણ. આ એક રિલેશન છે. વ્યસ્ત પ્રમાણ હોય તો તમને રિલેશન ખબર જ હશે. એક વધે તો બીજું ઘટે, બીજું વધે તો એક ઘટે, એ તો તમને ખ્યાલ હશે. ડાયરેક્ટલી સમપ્રમાણ હોય, જેમ કે EB ની વાત કરીએ તો EB વધે તો N વધે, EB ઘટે તો N ઘટે. પાછું ઇન્વર્સલી પ્રોપોઝનલ છે, વ્યસ્ત પ્રમાણ. હવે જરા આપણા 4 ઓપ્શન ચેક કરીએ. સ્પીડ ઇન્ક્રીઝિસ when flux is increased. ફ્લક્સ વધે તો સ્પીડ વધે. ખોટું, એ તો વ્યસ્ત પ્રમાણ છે ને, એક વધશે તો બીજું ઘટે. ઓપ્શન બી, સ્પીડ ઇન્ક્રીઝિસ when flux is reduced. ફ્લક્સ ઘટશે તો સ્પીડ વધશે. યસ, બેસે છે. ઓપ્શન બી બેસે છે. જોઈએ, સ્પીડ ડિક્રીઝિસ when flux is reduced. ફ્લક્સ ઘટે તો સ્પીડ ઘટે ના, એક વધે તો એક ઘટે. મેં તમને કીધું સ્પીડ રિમેન્સ કોન્સ્ટન્ટ ડિસ્પાઇટ ચેન્જીસ ફ્લક્સ. સિમ્પલ અહીંયા રિલેશન તો છે એટલે સ્પીડ કોન્સ્ટન્ટ રહેશે નહીં. તો આપણો સાચો આન્સર શું છે? ઓપ્શન બી, કે જેની અંદર સ્પીડ ઇન્ક્રીઝ થશે, વધશે કે જો ફ્લક્સ તમારું ઘટે. બરાબર, એટલે આ એક ફોર્મ્યુલા છે જે તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. blank is most suitable for precise measurement of resistances 1 ohm to 100 kilo ohm in a laboratory. 4 મેથડ આપેલી છે. લોસ ઓફ ચાર્જ મેથડ, ઓમ મીટર, મેગર, વિટસ્ટોન બ્રિજ મેથડ. બરાબર છે. આ પણ PYQ છે, મેં તમને કીધું તે જ એક્ઝામ GSSB 2025-26 362 નંબરની એડવર્ટાઇઝ છે. ઓકે, કે જેની એક્ઝામ 5 માર્ચે થઈ હતી. 24-25 કેવી કોઈ એડવર્ટાઇઝમેન્ટ હશે પણ 5 માર્ચે એક્ઝામ થઈ છે, રાઈટ. હવે જરા જોજો,
મેઝરમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, પહેલા તો તમને છે ને ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ ખબર હોવી જોઈએ, બરાબર. તો ધેર આર 3 ટાઈપ્સ ઓફ રેઝિસ્ટન્સ. આપણે વધારે નથી લખતા પણ જરા જોજો. લો આર, પછી મીડિયમ આર અને હાઈ રેઝિસ્ટન્સ. લો, મીડિયમ એન્ડ હાઈ. લો રેઝિસ્ટન્સ ક્યારે? કે જ્યારે આર ની વેલ્યુ 1 ઓમ હોય. આ નોટ ડાઉન કરી લેજો, બની શકે પૂછાઈ જાય. મીડિયમ રેઝિસ્ટન્સ કોને કહેવાય? જો આર ની વેલ્યુ 1 ઓમ થી લઈને 100 કિલો ઓમ વચ્ચે હોય. અને હાઈ રેઝિસ્ટન્સ કોને કહેવાય? જો આર ની વેલ્યુ ગ્રેટર ધેન 100 કિલો ઓમ હોય. ગ્રેટર ધેન 100 કિલો ઓમ, બરાબર. કિલો ઓમ છે, ઓમ નહીં, કિલો ઓમ છે, બરાબર. 1 ઓમ થી લેસ ધેન 1 ઓમ થી 100 કિલો ઓમ અને ગ્રેટર ધેન 100 કિલો ઓમ. આ નોટ ડાઉન કરી લેજો. તો એને આપણે શું કહે છે? હાઈ વેલ્યુ રેઝિસ્ટન્સ, રાઈટ. હવે જરા જોજો, લો આર એટલે અર્થ રેઝિસ્ટન્સ, આર્મેચર વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ. મીડિયમ રેઝિસ્ટન્સ એટલે શન્ટ વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ઇન મશીન, બરાબર. હાઈ રેઝિસ્ટન્સ એટલે ઇન્સ્યુલેશન ઓફ કેબલ, જે રેઝિસ્ટન્સ હોય તે હાઈ રેઝિસ્ટન્સ કહેવાય. લો વેલ્યુ રેઝિસ્ટન્સ છે ને એને આપણે 4 ટર્મિનલ રેઝિસ્ટન્સ પણ કહેવાય. યાદ રાખજો, આવું બી પૂછાઈ જાય. 4 ટર્મિનલ રેઝિસ્ટન્સ અહીંયા બતાવી દઉં, બરાબર. 4 ટર્મિનલ 1 2 3 4. મીડિયમ રેઝિસ્ટન્સ એ 2 ટર્મિનલ રેઝિસ્ટન્સ કહેવાય. 2 ટર્મિનલ. આવું પૂછાઈ જાય ભાઈ ક્વેશ્ચન, નહીં ખબર હોય ને તો જરા નોટ ડાઉન કરી લેજો, બરાબર. અને હાઈ વેલ્યુ રેઝિસ્ટન્સ જે છે તેને 3 ટર્મિનલ રેઝિસ્ટન્સ કહેવાય. આ ગાર્ડ ટર્મિનલ કહેવાય. વધારે વ્યવસ્થિત ફિગર નથી ડ્રો કરતો પણ તમારે જોઈ લેવાનું. આ પ્રકારનો પણ ક્વેશ્ચન કહેવાય કે નીચેનામાંથી કયો 4 ટર્મિનલ રેઝિસ્ટન્સ કહેવાય? તો કયો? લો વેલ્યુ રેઝિસ્ટન્સ. હા, મીડિયમ તો કે 2 ટર્મિનલ રેઝિસ્ટન્સ ને હાઈ તો 3 ટર્મિનલ રેઝિસ્ટર, 3 ટર્મિનલ. ઓકે. હવે આપણને ક્વેશ્ચન શું પૂછાયેલો છે કે જે મીડિયમ વેલ્યુ રેઝિસ્ટન્સ છે is most suitable for precise measurement of resistance between 1 to 100 kilo ohm. The medium value resistance છે ને એની મેઝરમેન્ટ કરવાની એક્યુરેટ મેથડ કઈ? તો વિટસ્ટોન બ્રિજ, બરાબર. વિટસ્ટોન બ્રિજ મેથડ, વિટસ્ટોન બ્રિજ મેથડ, એક્યુરેટ મેઝરમેન્ટ. જે વિટસ્ટોન બ્રિજ મેથડ છે ને તે મીડિયમ વેલ્યુ રેઝિસ્ટન્સ એક્યુરેટ મેઝરમેન્ટ કરીને આપશે, રાઈટ. લોસ ઓફ ચાર્જ મેથડ જે છે ને તે છે ને વેરી હાઈ રેઝિસ્ટન્સ મેઝર કરીને, વેરી હાઈ રેઝિસ્ટન્સ. સમજાય છે વાતમાં? વેરી હાઈ રેઝિસ્ટન્સ. ઓમ મીટર એટલું પ્રિસાઇઝ મેઝરમેન્ટ આપતું નથી. જે મેગર છે ને, મેગર એ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેઝર કરવા યુઝ થાય. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. સમજાય છે વાતમાં? બધી વસ્તુ નોટ ડાઉન કરજો. આ એમસીક્યુ પૂછાયેલો છે કે મેગરનો યુઝ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે થાય છે, બરાબર. ને વિટસ્ટોન બ્રિજ એ આપણો સાચો આન્સર છે કે મીડિયમ વેલ્યુ રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે વિટસ્ટોન બ્રિજ મેથડ યુઝ થાય છે. આ બધી વસ્તુ આપણે કોર્સમાં બહુ વ્યવસ્થિત રીતે સમજાવેલી છે. જો આ ક્વેશ્ચન કેવા છે બધા, એમ તો થિયરી તમને વધારે ખ્યાલ હોય તો આન્સર આપી શકો, પણ એટલો આપણી પાસે સમય નથી કે તમને બધું જ કહેવું, બરાબર. કોર્સમાં આપણે ડિટેલમાં સમજાવેલી છે બધી વસ્તુ. ઓકે, એટલે આનો સાચા આન્સર છે વિટસ્ટોન બ્રિજ મેથડ. હવે કહેશો વિટસ્ટોન બ્રિજ નથી ખબર, તો એ પણ થોડું સમજાવી દઉં. આખી થિયરી નહીં સમજાવ પણ થોડું સમજાવી દઉં. 4 ટર્મિનલ, 4 બ્રાન્ચ, કોઈ અનનોન વેલ્યુ રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે, બરાબર. પી ક્યુ એ બી સી ડી. ઓકે. વચ્ચે ગેલ્વેનોમીટર, નલ ડિફ્લેક્શન, પ્રેઝન્સ ઓફ કરંટ મેઝર કરવા, બરાબર. જો તો પી ક્યુ રેશિયો આર્મ રેઝિસ્ટર કહેવાય. આર એ આપણો અનનોન રેઝિસ્ટર જે મેઝર કરવો છે, અને એસ એ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર, બરાબર. વિટસ્ટોન બ્રિજ છે એનું ફોર્મ્યુલા યાદ રાખજો. પી બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર બાય એસ. એટલે એસ ની વેલ્યુ એવી સેટ કરવાની કે નલ પોઝિશન આવી જાય. નલ પોઝિશન એટલે શું? જે ગેલ્વેનોમીટર માંથી ફ્લો થતો કરંટ આઈજી કેટલો થાય? 0 થઈ જાય, બરાબર. એને બેલેન્સ મેથડ કહેવાય. આ વિટસ્ટોન બ્રિજ મેથડ બેલેન્સ મેથડ કહેવાય. સમજાય છે વાતમાં? નલ ડિફ્લેક્શન મેથડ ના પ્રિન્સિપલ પર વર્ક કરે કે એસ ની વેલ્યુ એવી સેટ કરવાની છે કે આમાંથી ફ્લો થતો કરંટ આઈજી કેટલો થઈ જાય? 0 થઈ જાય, બરાબર. આ ફોર્મ્યુલા છે.
વિસ્ટોન બ્રિજનું P/Q = R/S, બરાબર. બીજી રીતે પણ પૂછાઈ જાય કે PS × QR, આવું પણ પૂછાઈ જાય. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. વિસ્ટોન બ્રિજ મીડિયમ વેલ્યુ રેઝિસ્ટન્સ મેઝર કરવાની એક્યુરેટ મેથડ છે, બરાબર છે. તો આ ક્વેશ્ચન રિલેટેડ જે પણ વસ્તુ હતું એ બધી જ વસ્તુ આપણે અહીંયા કરી કવર કરી લીધું. આગળ જઈએ. ઇફ ફ્રીક્વન્સી ઇઝ ડબલ્ડ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બીકમ. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે તે જરા જોજો. ફ્રીક્વન્સી ઇઝ ડબલ. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે શું? તો કે XL = શું? 2πfL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, બરાબર છે. હવે સિમ્પલ વસ્તુ છે કે ફ્રીક્વન્સી વધારીએ એટલે ફ્રીક્વન્સી વધારીએ એટલે કેટલું? આ ઓલ્ડ છે તો XL ન્યુ કેટલું? 2πf. ફ્રીક્વન્સી ડબલ કરીએ છે ને તો 2f × L, તો શું થશે? 2 આ બાજુ આવીએ તો 2πfL, તો કેટલું થયું? 2. ના ઓલ્ડ છે તો XL ઓલ્ડ, બરાબર, ઓલ્ડ. તો જે XL ન્યુ જે છે એ કેટલા ટાઈમ્સ થાય છે? 2 ટાઈમ્સ. સિમ્પલ છે, ખાલી ફોર્મ્યુલા પર જ છે. 2 ટાઈમ્સ એટલે કેટલા? ડબલ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કે ફ્રીક્વન્સી ડબલ કરીએ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલા ગણું થાય? 2 ગણું થાય. ફોર્મ્યુલા પરથી સિમ્પલ મૂકેલું છે, બીજું કંઈ એમાં નવું નથી. ઓકે, આગળ વધીએ. ધ ફ્યુઝ રેટિંગ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ. આ છે ને એક જીપીએસસી ની ક્લાસ 2 એક્ઝામમાં પણ પૂછાયેલું છે. મને પરફેક્ટ યાદ નથી કઈ એક્ઝામ એડવર્ટાઇઝ છે તે, બરાબર. જીપીએસસી ની એક્ઝામમાં પણ પૂછાયેલું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે ફ્યુઝની રેટિંગ શેમાં એક્સપ્રેસ થાય? એમ્પિયરમાં, બરાબર. કરંટ, રાઈટ. એટલે ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. વોલ્ટેજ, વાર, કેવીએ નહીં, બરાબર છે. જે ફ્યુઝનું જે રેટિંગ છે તે કયામાં મેઝર થશે? એટલે કે એક્સપ્રેસ થશે એમ્પિયર, કરંટમાં. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવડવો જોઈએ. ચલો. વિચ ટુ સબસિસ્ટમ્સ વર્ક ટુગેધર ટુ કલેક્ટ એન્ડ ડિલિવર ધ જનરેટેડ કરંટ ફ્રોમ ધ આર્મેચર ટુ એક્સટર્નલ સર્કિટ? PYQ છે, 5 માર્ચે જે એક્ઝામ થઈ છે તે શું કહે છે કે કરંટને કલેક્ટ કરશે એન્ડ ટુગેધર કલેક્ટ એન્ડ ડિલિવર ધ જનરેટેડ કરંટ ફ્રોમ ધ આર્મેચર ટુ એક્સટર્નલ સર્કિટ. જરા જોજો. યોક એન્ડ આર્મેચર કોર, કોમ્યુટેટર એન્ડ બ્રશ, પોલ, શુ એન્ડ શાફ્ટ, ફિલ્ડ વાઇન્ડિંગ એન્ડ યોક, બરાબર. જો કોમ્યુટેટર અને બ્રશનું કામ શું છે? કરંટને કલેક્ટ કરવાનું અને એક્સટર્નલ સર્કિટને આપવાનું. જે કોમ્યુટેટર છે ધેટ ઇઝ કોલ્ડ એક્ટ એઝ અ મિકેનિકલ રેક્ટિફાયર. આ પર એક ક્વેશ્ચન પૂછાયેલો છે, આ પણ ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલો છે. જે કોમ્યુટેટર શું છે? મિકેનિકલ રેક્ટિફાયર છે ભાઈ. એ શું કરે? જે ડીસી મશીનમાં વાત કરીએ તો આર્મેચરમાં જે એસી જનરેટ થાય છે ને એને શેમાં કન્વર્ટ કરે છે? ડીસીમાં. એટલે કોમ્યુટેટરનું કામ છે એસી જે જનરેટ થાય છે ઇન્ટરનલી આર્મેચરમાં, ડીસી મશીનમાં આપણે જનરેટ જે એસી થાય છે એને શેમાં કન્વર્ટ કરે? ડીસીમાં. ખ્યાલ આવે વાતમાં? એ કોમ્યુટેટરનું કામ છે, એટલે મિકેનિકલ રેક્ટિફાયર કહેવાય. અને બ્રશનું કામ શું છે? જે કરંટ આવ્યો તેને કલેક્ટ કરશે ને ઇટ ગિવ્સ ટુ એક્સટર્નલ સર્કિટ. આનો સાચો આન્સર શું આવશે? કોમ્યુટેટર એન્ડ બ્રશ, બરાબર. યોક, આર્મેચર કોર આ બધા એના પાર્ટ્સ છે. ડિટેલમાં આપણે એને જે મશીનનું કોઈ ભણીએ છીએ એમાં આપણે સમજીએ છીએ, બરાબર. પણ અહીંયા હું તમને ડાયરેક્ટ આન્સર કહું છું કે જે કોમ્યુટેટર છે એ મિકેનિકલ રેક્ટિફાયર તરીકે એક્ટ કરશે અને તે જે જનરેટ થાય છે એસી, બરાબર, આર્મેચરમાં, તેને શેમાં કન્વર્ટ કરે છે? ડીસીમાં. જ્યાં કરંટ કલેક્ટ કોણ કરશે? બ્રશ, અને સર્કિટને આપશે. આગળ જઈએ. ધ મટીરિયલ ફોર આર્મરિંગ ઓન કેબલ ઇઝ યુઝ્યુઅલી, બરાબર. સિલેબસમાં ટાઈપ ઓફ કેબલ આપેલું છે, બરાબર. આપણે તમે સિલેબસ જોશો ને હમણાં જે આપણે ડિસ્કસ કરેલું છે એમાં ઇન્સ્ટોલેશનમાં, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં પણ કેબલ આવી છે. તો આના વિશે પહેલા તો જે કેબલ છે તો એનું આર્મરિંગ એ શાનું બનેલું હોય? કયા મટીરિયલનું બનેલું હોય? તો એના માટે તમને છે ને કેબલનું જે કન્સ્ટ્રક્શન છે ને આખું ખ્યાલ હોવો જોઈએ. એમાંથી પણ ઘણીવાર MCQ આવતા હોય છે. આપણે અહીંયા મૂકેલું છે, જો. જે કેબલ, પહેલા તો વાયર એટલે શું? ઇટ ઇઝ અ સિંગલ કંડક્ટર કેરી કરંટ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, બરાબર. કેબલ શું કહેવાય? ઇટ ઇઝ ગ્રુપ ઓફ કંડક્ટર વિચ ઇઝ ઇન્સ્યુલેટેડ ટુ ઈચ અધર, બરાબર. ગ્રુપ ઓફ કંડક્ટર એટલે 2-4 વાયર હશે ને બધા ઇન્સ્યુલેટેડ થયેલા હોય ને એનું આખું ગ્રુપ બનેલું હોય, એને આપણે શું કહીએ છીએ? કેબલ કહીએ છીએ, રાઈટ. હવે જરા જોજો, કેબલનું જે કન્સ્ટ્રક્શન છે ને એમાં તમારે આ લેયર યાદ રાખવાના છે. બની શકે આની સિક્વન્સ પૂછાઈ જાય, દરેકનું કામ પણ પૂછાઈ શકે, બરાબર છે. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, જો તમને ખરેખર આ ક્વેશ્ચન્સ છે જેમાં તમને ખ્યાલ આવતો હોય અને કન્સેપ્ટ ક્લિયર થતા હોય
તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને ગ્રુપમાં શેર પણ કરી દેજો તમારા ફ્રેન્ડ સુધી, એટલે એ પણ તૈયારી કરી શકે. તો જરા જોજો, આની અંદર આ આપણું છે કંડક્ટર, બરાબર છે, ધેટ ઇઝ કોર, એને કોર પણ કહીએ, કંડક્ટર. આ કંડક્ટર, ચાલો એની ઉપર શું કરેલું હોય, ઇન્સ્યુલેશન, પીવીસી, રબર ઇન્સ્યુલેશન, બરાબર છે. શા માટે? એનું કામ શું, ઇન્સ્યુલેશન નું કામ શું છે? લીકેજ કરંટને પ્રિવેન્ટ કરશે. જે લીકેજ હોય કરંટ, બરાબર, ઇન્સ્યુલેશન નહીં હોય તો બધા પછી એ તો કરંટ લીકેજ થઈ જશે, શોર્ટ સર્કિટ થાય, શોક લાગી શકે, બરાબર છે, તે ઇન્સ્યુલેટ કરે, બરાબર છે. તો આ ઇન્સ્યુલેશન આવ્યું, સેકન્ડ લેયર. એની ઉપર લીડ શીટ, મેટાલિક પ્રોટેક્શન, લીડ શીટ, એની ઉપર બેડિંગ, બરાબર, જ્યુટ છે કે પછી રબર છે કે પેપર છે, એ વિતારેલું હોય આ રીતના, બરાબર છે. અને એની ઉપર આર્મરિંગ, જો આ આર્મરિંગ છે, બરાબર, કે જે ગેલ્વેનાઇઝ સ્ટીલ પ્લેટ અથવા તો સ્ટીલ પ્લેટ, બરાબર, એનું આવી રીતના આવરણ કરેલું હોય, મિકેનિકલ ડેમેજ થી સપોર્ટ કરે. અંડરગ્રાઉન્ડ કેબલ છે, એની ઉપર પ્રેશર આવશે તો એ મિકેનિકલ ડેમેજ થી શું કરે, એને સેફ રાખશે, બરાબર. અને ત્યાર પછી એની ઉપર ફિનિશિંગ, જે ફિનિશિંગ લેયર છે, એનું અપીરિયન્સ લેયર, એ કોણ છે? સર્વિંગ. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે, કંડક્ટર ટુ ઇન્સ્યુલેશન, ઇન્સ્યુલેશન ટુ લીડ શીટ, લીડ શીટ ટુ બેડિંગ, ને બેડિંગ આર્મરિંગ, આર્મરિંગ ટુ સર્વિંગ. હવે જરા સ્ટેપ બાય સ્ટેપ એના કામ જોઈ લઈએ. ઇન્સ્યુલેશન નું કામ તો તમને મેં કહી દીધું કે જે લીકેજ કરંટ છે તેને પ્રિવેન્ટ કરશે, ઇલેક્ટ્રિક શોક થી બચાવે, બરાબર, શોર્ટ સર્કિટ થી બચાવે, ફાયર થી બચાવે, બરાબર છે. નહીં તો શું લાગી શકે? આગ લાગી શકે, શોર્ટ સર્કિટ થઈ જાય, બરાબર, શોક લાગી શકે. તો એનો મતલબ કે એનાથી સેફ રાખવા માટે આપણને શું છે? ઇન્સ્યુલેશન લગાડીએ છીએ. જો આમાં થિયરી પણ છે, ઇન્સ્યુલેશન છે મટીરિયલ, એની પ્રોપર્ટીઝ કેવી હોય છે એ બધું છે, પણ એ નથી અમે ડિટેલમાં ડિસ્કસ કરતા. ચાલો, ઇન્સ્યુલેશન પછી શું છે? લીડ શીટ. તો એ શું છે? મેટાલિક લેયર ઇન્સ્યુલેશન ની ઉપર, પ્રોટેક્ટ ફ્રોમ મોઇસ્ચર. આ પણ એક એમસીક્યુ છે, પૂછાય એવો છે કે જે મોઇસ્ચર પ્રોટેક્શન આપશે, લીડ શીટ, ખ્યાલ આવે. એની ઉપર બેડિંગ, જો સોફ્ટ પ્રોટેક્ટિવ લેયર, પીવીસી હોય, જ્યુટ હોય, રબર હોય, એનું લેયર કરેલું હોય, શું કરે? પ્રોવાઈડ ક્યુઝનિંગ, ગાડી જેવો ભાગ પ્રોવાઈડ કરે. સમજાય છે વાતમાં? ગાડી, બરાબર છે. પ્રોટેક્ટ ઇનર લેયર ફ્રોમ ડેમેજ, એક્ટ એઝ અ બેઝ ફોર આર્મરિંગ. હવે આ મેટલ છે તો ડાયરેક્ટ આના પર લાગે તો નુકસાન કરી શકે, એટલે ક્યુઝનિંગ પ્રોવાઈડ કરે, ગાડી જેવો પોર્શન પ્રોવાઈડ કરે છે. સમજાય છે વાતમાં? ત્યાર પછી એના પર છે આર્મરિંગ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, a layer of steel wire or steel strip protect from mechanical damage. આ પૂછાયેલો ક્વેશ્ચન છે. કેબલની સ્ટ્રેન્થ વધારે, મિકેનિકલ સ્ટ્રેન્થ વધારશે. અને આર્મરિંગ છે તે શાનું બનેલું છે? તો અહીંયા ગાડી જે આપણું આર્મરિંગ છે, સ્ટીલ ટેપ, ગેલ્વેનાઇઝ સ્ટીલ વાયર, બોથ કે નન? તો આન્સર આવશે બોથ, બંનેનો બની શકે. આઈધર એ ઓર આઈધર બી એવું કહી શકાય. આટલે આઈધર એ ઓર બી, બરાબર છે, કાં તો એ થી કાં તો બી થી. આર્મરિંગ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આર્મરિંગ શું છે. અને લાસ્ટમાં સર્વિંગ, આઉટર મોસ્ટ લેયર, જેને ફિનિશિંગ લેયર પણ કહેવાય, બરાબર છે. પીવીસી નું બીટીમિન કોટિંગ હોય, જે બધાને રક્ષણ આપશે, બરાબર છે, કે પ્રોટેક્ટ ફ્રોમ વેધર, મોઇસ્ચર, કોરોઝન થી રક્ષણ આપશે. આ કેબલનું કન્સ્ટ્રક્શન છે તે તમારે ખાસ નોટ ડાઉન કરી લેવાનું છે. આમાંથી પણ એમસીક્યુ આવી શકે અથવા તો આ સિક્વન્સ પણ આવી શકે, બરાબર છે. ઓકે, ધ મટીરિયલ ફોર આર્મરિંગ ઓન કેબલ ઇઝ યુઝ્યુઅલી કઈ આવશે? બોથ, સ્ટીલ ટેપ અથવા તો ગેલ્વેનાઇઝ સ્ટીલ વાયર. ઓકે, આગળ જઈએ. A 250 volt bulb passes a current of 0.3 ampere. Calculate the power in the lamp. બરાબર છે. પહેલા તો પાવરના ફોર્મ્યુલા, જેમ કે જરા જોજો, પાવર P ઇઝ ઇક્વલ ટુ શું આવશે? VI, બરાબર છે. હવે આપણને ખબર છે ઓહ્મ્સ લો, V બરાબર IR, તો અહીંયા મૂકી દો. તો P, V બરાબર IR, તો શું થયું? I સ્ક્વેર R. અહીંયાથી આપણે એવું લખીએ કે ભાઈ I બરાબર V અપોન R, તો અહીંયા મૂકી દે. તો શું થાય? P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. આ ત્રણ પાવરના ફોર્મ્યુલા છે. આના બેઝિસ પર એક નાનો એમસીક્યુ પૂછાઈ જાય. પાવરના ફોર્મ્યુલા છે, રાઈટ? જો 250 volt bulb passes a current of 0.3 ampere. Calculate the power in the lamp. સિમ્પલ ક્વેશ્ચન છે.
પાવરનું ફોર્મ્યુલા શું છે? P બરાબર V ઇન્ટુ I. ચાલો 250 વોલ્ટ, I કેટલા છે? 0.3 એમ્પિયર, એટલે 3/10, 1 0 કેન્સલ, 25 75 વોટ પાવર. ઓપ્શન A ઇઝ રાઈટ આન્સર. 75 વોટ. પાવરનો એકમ શું છે? વોટ. બરાબર ના એના ફોર્મ્યુલા ટ્રાય કરી કે એને રિલેટેડ જે પણ વસ્તુ હોય તે બધું કવર કરીએ. Why is insulation quality important in the protection of electrical installation using underground cable? PYQ પૂછાયેલો 5 માર્ચ 2024 હમણાં જ પૂછાયેલો ક્વેશ્ચન ને આપણે હમણાં જ ચર્ચા કરી. ઇન્સ્યુલેશન શા માટે પ્રોવાઈડ કરીએ? It decrease the resistance of conductor? ના. It increase the length of cable? લેન્થ સાથે શું લેવા દેવા? It prevent leakage current and reduce the risk of electric shock. હમણાં જ વાત કરી શા માટે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરીએ છીએ. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ડિક્રીઝ ધ લેન્થ ઓફ કેબલ કઈ નથી. ઇન્સ્યુલેશન શા માટે પ્રોવાઈડ કરીએ છીએ કે જેથી જે રિસ્ક છે બરાબર તેમજ જે લીકેજ કરંટ છે એને પ્રિવેન્ટ કરે. સમજાય છે વાતમાં? ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરીએ. પીવાયક્યુ છે, હમણાં જ પૂછાયેલો ક્વેશ્ચન છે જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં પણ તમને આવી શકે અથવા તો તમને બેઝિકમાં પણ આવી શકે. ટાઈપ ઓફ કેબલ પર પૂછેલું છે. જો ઇન અ સિરીઝ એલસી સર્કિટ what is the phase relationship between the voltage across the inductor and voltage across the capacitor? સિરીઝ એલસી સર્કિટ છે તો ઇન્ડક્ટરની અક્રોસનો વોલ્ટેજ અને કેપેસિટરની અક્રોસના વોલ્ટેજ વચ્ચે રિલેશન શું છે એવું પૂછેલું છે. બરાબર છે. they are 180 degree out of phase, they are in phase, 90 degree out of phase, 120 degree out of phase. હવે તમને આમાં છે ને ખ્યાલ હોવો જોઈએ. સ્પીડમાં આપણે જોઈ લઈએ. જેમ કે ઓનલી રેઝિસ્ટર છે, ઓનલી ઇન્ડક્ટર છે, ઓનલી ઇન્ડક્ટર છે અને ઓનલી કેપેસિટર છે. બરાબર. આમાં રિલેશન શું? જેમ કે આપણે વોલ્ટેજ હમણાં રેફરન્સ તરીકે લઈએ V. બરાબર. તો V અને I વચ્ચે રિલેશન શું થશે? there is no phase difference. બરાબર. બ્લેક કલર દેખાય છે ને? V and I. બરાબર. ક્યારે? જ્યારે ખાલી રેઝિસ્ટર હોય ત્યારે. ઇન્ડક્ટરમાં શું છે? ઇન્ડક્ટરમાં જો ઇન્ડક્ટર છે, વોલ્ટેજ આપણે રેફરન્સ લઈએ, જોજો કરંટ I. બરાબર. તો એના વચ્ચે રિલેશન શું થશે? I lag V by 90 ડિગ્રી. ઓનલી ઇન્ડક્ટર હોય તો, અને ઓનલી કેપેસિટર હોય અને વોલ્ટેજ રેફરન્સ તરીકે લઈએ છે તો કરંટ I લીડ વોલ્ટેજ બાય 90 ડિગ્રી. સમજાય છે વાતમાં? ક્યારે? ઓનલી કેપેસિટર હોય ત્યારે. હવે આપણો ક્વેશ્ચન શું છે? ઇન અ સિરીઝ એલસી સર્કિટ એલ અને સી બંને છે. આપણે આર એલ અને સી ખાલી જોયું, હવે બંને છે. વોટ ઇઝ ધ ફેઝ રિલેશનશિપ બિટવીન વોલ્ટેજ એક્રોસ ધ ઇન્ડક્ટર એટલે કે VL, બરાબર, વોલ્ટેજ એક્રોસ ધ ઇન્ડક્ટર એટલે કે VL અને વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર એટલે કે VC. PYQ છે. બરાબર છે. હવે જો બંને સર્કિટમાં હોય છે તો શું છે? આપણે હમણાં સુધી વોલ્ટેજને રેફરન્સ લીધું, હવે કરંટને લઈએ. જોજો કરંટને રેફરન્સ તરીકે લઈએ, ધારો કે I. બરાબર છે. જો આમાં શું હતું? ઓનલી ઇન્ડક્ટર હોય, વોલ્ટેજને રેફરન્સ લઈએ તો I શું કરતો હતો? લેગ થતો હતો. હવે આપણે કરંટને રેફરન્સ લીધું ને તો V શું થશે? ઇન્ડક્ટર વખતે ઓનલી VL કેટલું? 90 ડિગ્રી. સમજાય છે વાતમાં? અને કેપેસિટર હોય તો આ શું છે? VC બાય 90 ડિગ્રી. સમજાય છે વાતમાં? ઓનલી ફોર એટલે L અને C હોય ત્યારે. તો અહીંયાથી તમે શું જોઈ શકો છો? જે VL અને VC છે તે એકબીજાથી કેટલા ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે? 180 ડિગ્રી. જો VL VC અપોઝિટ, બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો છે? આમ સીધી લાઈન બને તો કેટલા ડિગ્રી બને? 180 ડિગ્રી. તો અહીંયા જો ઓપ્શન શું છે? they are 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ. આન્સર શું આવશે? 180 ડિગ્રી. તો બધું સમજેલા હોય ને તો આવડી જાય. બરાબર છે. બધું વસ્તુ બેઝિક તમને આવડવું જોઈએ. અહીંયા રેફરન્સ V લીધો છે તો અહીંયા I. ધ્યાન રાખજો. પછી તમે અહીંયા કહેશો કે અહીંયા આવું કેમ થઈ ગયું? V ઉપર જતો રહ્યો. તો એ જ વસ્તુ છે, સેમ જ છે. અહીંયા આપણે શું કહીએ? I lag V અથવા તો V lead I. એવું જ લખાય ને? અહીંયા આપણે લખવું હોય તો V lead I by 90 ડિગ્રી અથવા I lag V by 90 ડિગ્રી. સમજાય છે વાતમાં? હવે અહીંયા મેં લખું છું તો V લીધો તો અહીંયા V લીડ જ થયો ને કેટલા ડિગ્રી? 90 ડિગ્રી.
લીડ લેગ ખબર હોવી જોઈએ. તો અહીંયા વીએલ અને વીસી એકબીજાથી 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે, રાઈટ. આગળ જઈએ. A sinusoidal voltage V is equal to 100 sin 314t. The RMS value is, જો RMS value that is heating effect for phenomena. ઓકે, પણ અહીંયા આપણે જોઈ લઈએ જે V is equal to 100 sin 314t છે, તો આપણે અહીંયા V is equal to Vm sin omega t થી ઇન્ડિકેટ કરી શકીએ, બરાબર. ઓકે, ચાલો હવે Vm કેટલો છે? 100. જો RMS વેલ્યુ ની જો ફાઇટ કરીએ ને આપણે, તો VRMS બરાબર શું થશે ખબર? Vm by √2. આ ફોર્મ્યુલા છે, યાદ રાખી લેવાનું. 1/√2 એટલે કેટલા? તો કે 0.707 Vm, બરાબર. આ ફોર્મ્યુલા છે RMS વેલ્યુ ની. હીટિંગ ઇફેક્ટ ફિનોમિના છે, આખું એ સમજાવાય, બરાબર. પણ આપણે અહીંયા ફોર્મ્યુલા વિશે ખાલી ડિસ્કસ કરીએ. Vm by √2 ને 1/√2 એટલે કેટલા? 0.707 Vm. હવે Vm કેટલા છે? 100. તો અહીંયા આપણે મૂકી દઈએ. શું થાય? 0.707 Vm કેટલા? 100, બરાબર. તો શું થશે? 707/1000 મૂકીએ ને આ 100 એટલે 2 0 કેન્સલ, એક બિંદુ એટલે કેટલા? 70.7 વોલ્ટ. 100 વોલ્ટ 70, અહીંયા 7 આવશે, 7 આવશે, ટાઈપિંગ મિસ્ટેક છે, 7 70.7 વોલ્ટ. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. સમજાય છે વાતમાં બધાને? અહીંયા ટીક કર્યું ને આપણે, અહીંયા આન્સર આવશે ઓપ્શન એ, બરાબર. પીડીએફ તમને મળી રહેશે ટેલિગ્રામમાં, અથવા તો આપણે જે કોમન ગ્રુપ બનાવેલું છે, વોટ્સએપ ગ્રુપ, આ એક્ઝામની તૈયારી તેમજ અપડેટ માટે, એમાં આપણે પીડીએફ મૂકી દઈશું, બરાબર છે. ચલો, તો અહીંયા શું આવશે આન્સર? ઓપ્શન બી 70.7 વોલ્ટ, રાઈટ. એટલે એ ગ્રુપ ખાસ જોઈન કરી લેજો. ઓકે, તો આપણે આટલા એમસીક્યુ આજે કવર કર્યા. અને મેં કીધું તેમ, જો તમને ફાઉન્ડેશન કોર્સ એનરોલ કરવો હોય તો તમે એનરોલ કરી શકો. ઓફર ચાલી રહી છે, બરાબર. 10% ઓફ છે, જેના માટે તમારે કૂપન કોડ SRN10 એપ્લાય કરવાનો રહેશે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એ આવનારી તમારી એસએમસી ની એક્ઝામ છે, તૈયારી થઈ જશે. અને આ ફાઉન્ડેશન કોર્સ જે આવનારી તમામ એક્ઝામ, ઇલેક્ટ્રિકલની એક્ઝામ હોય તેમાં તમે તૈયારી કરી શકશો. એમાં બધા સબ્જેક્ટ કવર થાય છે, તમે જોઈ શકો, બરાબર છે. ને આ ફાઉન્ડેશન કોર્સ સાથે તમને મેથ્સ, રીઝનિંગ અને બંધારણ સબ્જેક્ટ ટોટલી ફ્રી આપી દેવામાં આવશે. જો તમારે કોર્સ એનરોલ કરવો હોય તો અહીંયાથી સ્કેન કરી શકો, અથવા તો પ્લે સ્ટોર પર જઈને ધ યુટીસી ટાઈપ કરો, રજીસ્ટર કરો. ત્યાર પછી રેકોર્ડેડ ક્લાસીસમાં જઈને તમે ફાઉન્ડેશન બેસ્ટ કોર્સ પરચેસ કરી શકો, જેની પ્રાઇસ 7,999 રૂપિયા છે. અને 3 દિવસ માટે ડિસ્કાઉન્ટ હતું. ઓકે, એટલે કાલે, આજે અને કાલે તમારે ડિસ્કાઉન્ટ મળી રહેશે. કાલે છેલ્લો દિવસ છે, એટલે ઓફરનો લાભ જરૂરથી લઈ લેજો. ઓકે, તો આશા રાખું કે તમને બધા એમસીક્યુ સમજાઈ ગયા હોય, વ્યવસ્થિત રીતે સમજાયા હોય, તમે નોટ ડાઉન કરી લીધા હોય અને તમારી એક્ઝામમાં તમને મદદરૂપ થશે. ઓકે, તો મળીએ ફરીથી એમસીક્યુ ના નવા સેશન સાથે, નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો ખાસ. અને જો વિડીયો ખરેખર ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર પણ કરજો. ઓકે, અને વોટ્સએપ ગ્રુપ ભૂલ્યા વગર જોઈન કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.